અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે રાજનીતિ ગરમાઈ છે। પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવાના હવે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાટીદાર આગેવાનો ભાજપના પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ દીકરીને આજે જ જેલ મુક્ત કરાવવા માટે સહમતિ સધાઈ છે। કૌશિક વેકરિયા અને ખોડલધામના આગેવાન વચ્ચે ચર્ચા થઈ। દીકરીને જેલ મુક્ત કરવા માટેની આ બેઠક સફળ નીવડી છે તેવું દિનેશ બાંભણિયાએ કહ્યું છે। પોલીસ ફરિયાદમાંથી નામ દૂર કરવા પણ એક એફિડેવિટ કરવામાં આવી। ફરિયાદી દ્વારા એફિડેવિટ કરી અપાશે તેવું દિનેશ બાંભણિયાએ સ્પષ્ટતા કરી છે। અને મહેશ કસવાલા જે ભાજપના ધારાસભ્ય છે તેમણે કહ્યું છે કે ઘીના ઠામમાં ઘી પડી જશે। દીકરી માત્ર ટાઈપરાઇટર તરીકે નોકરી કરે છે। તો મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રમેશ ટીલાળા ત્યાં હાજર રહ્યા હતા। આજે એક નિર્ણય પર આવ્યા છે કે દીકરી આજે ને આજે કોર્ટમાંથી કઈ રીતે પરમિશન સાથે પોલીસમાં જેલમાંથી બહાર નીકળે એના માટેના નિર્ણયમાં ફરિયાદી પક્ષે જે લોકો છે એમને પણ સંસ્થા દ્વારા વાત કરવામાં આવી અને એમને આજે તરત જ આ વાત સ્વીકારી અને મોટા માન્ય કૌશિકભાઈ વેકરિયા અને એ લોકોએ પણ આ દીકરીનું નામ કમી કરવા માટે અને જરૂરિયાત હોય ત્યાં એફિડેવિટ કરવા માટેની તૈયારી બતાવી છે। સમગ્ર ગુજરાતમાં આવો ભવિષ્યમાં બનાવ ન બને એની તકેદારી રાખવા માટે પણ વિભાગને અને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે।